અંકલેશ્વર ગાર્ડન સિટીમાં પાડોશીઓની તકરારમાં 10 લાખથી વધુની કિંમતની કાર સળગાવી દેનાર 2 મહિલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। પાડોશી સાથે ચાલી રહેલ ઝઘડાની અદાવતમાં બંને મહિલાઓએ મોપેડ પર આવી કારને આગચંપી કરી ફરાર થઈ ગઈ હતી। અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં કારને આગચંપી કરનારી બંને મહિલાઓ આખરે પોલીસના સકંજામાં આવી છે। ગાર્ડન સિટીમાં રહેતા કૌશિક મહેડાએ તેમની કાર ઘરની સામે પાર્ક કરી હતી। આ દરમિયાન રાત્રિના સમયે 2 મહિલાઓ મોપેડ પર આવી કાર સળગાવી ત્યાંથી ચાલી ગઈ હતી, જે સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે બંને મહિલાઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો। આ મામલામાં પોલીસે કાર સળગાવી દેનાર પલ્લવી પાટીલ અને અન્ય એક મહિલાની ધરપકડ કરી છે। પાડોશી મહિલા સાથેની તકરારમાં મારામારીની રીસ રાખી બંને ફરિયાદીની કાર સળગાવી દીધી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। પોલીસે બંને મહિલાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા સબ જેલમાં મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો।